ફરી આપ સૌનું સ્વાગત છે। તો સુરતમાં સતત બીજા દિવસે સામાન્ય બાબતમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે। ત્યારે શહેરના ડુમસ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામમાં અભદ્ર મેસેજ કરવા બદલ યુવક અને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઈ બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે એક સગીર વિદ્યાર્થીએ ચપ્પુનો ઘા મારી યુવકની હત્યા નિપજાવી છે। ત્યારે પોલીસે આ મામલે સગીર સહિત 6 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। યુવકનું મોત નીપજ્યું છે। તેનું નામ સ્ટીવન સંજય ઘંટીવાલા હોવાનું સામે આવ્યું છે। સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। ડુમ્મસ લંગર પર 28 વર્ષીય યુવકને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે। પ્રેમ પ્રકરણની શંકા રાખી હત્યા કરાઈ હોવાની વાત હાલ તો ચર્ચાઈ રહી છે। હત્યાને અંજામ આપી હત્યારા ફરાર થઈ ગયા હતા, તો હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી માત્ર 17 વર્ષનો હોવાની વાત સામે આવી છે। ઘટનાને લઈ ડુમ્મસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ હત્યાની પાછળ જે કારણ બહાર આવ્યું છે તે ઇન્સ્ટાગ્રામ પર કરાયેલો અભદ્ર મેસેજ છે। પ્રાપ્ત વિગતો અનુસાર ડુમ્મસ ગામમાં રહેતા દેવ નામના યુવકના ડુમ્મસમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધો હતા। તે યુવતીને આરોપીઓમાંથી એક યુવકે મેસેજ મોકલ્યો હતો। તે ઇન્સ્ટાગ્રામ મેસેજ અપમાનજનક હોય તેમ લાગતા દેવ અને આરોપી વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી। વાત એટલી વધી ગઈ કે આરોપીઓએ દેવને ડુમ્મસના લંગર સર્કલ પાસે મળવા બોલાવ્યા હતા। બોલાવ્યા પછી દેવ સ્ટીવન અને તેમના બીજા 2 મિત્રો સાથે પહોંચ્યો હતો। ત્યાં જ આરોપીઓ, જેમાં 16 વર્ષીય સગીર સહિત 6 શખ્સો સામેલ હતા, તેઓ અને દેવ વચ્ચે ઝપાઝપી થઈ હતી। ઝઘડો હાથાપાઈમાં ફેરવાઈ ગયો હતો। આ સમયે સગીર આરોપીએ પોતાની પાસે રહેલો ચપ્પુ કાઢી સ્ટીવનના ગળામાં ઊંડો ઘા માર્યો હતો। ઘા એટલો ઘાતક હતો કે ચપ્પુ 2 ઇંચ અંદર ઘૂસી ગયું હતું। પરિણામે લોહી વહી જતાં સ્ટીવનને ગંભીર ઈજા પહોંચી અને હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું। હત્યાની ઘટનાથી ડુમ્મસ વિસ્તારમાં ભારે ચકચાર વ્યાપી ગઈ છે। યુવકની હત્યા થતાં તેના પરિવારજનો શોકમાં ગરકાવ છે અને સમગ્ર સમાજમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્ટીવનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। ડુમસ પોસ્ટ વિસ્તારમાં લંગર સર્કલ આવેલ છે। ત્યાં ગઈકાલ રાતના રોજ ખલાસી સમાજના દેવ નામના છોકરાને ભીમપુરના તક્ષેશ ઉર્ફે ટીક્કુ નામના છોકરાએ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને અભદ્ર ભાષામાં મેસેજ કરીને જણાવેલ કે તું અહીંયા આવી જા, મારા મિત્ર ધ્રુવને તું કેમ ઠપકો આપેલ છે। જેથી દેવ નામના છોકરાએ જણાવેલ કે મારી જે આસ્થા નામની છોકરી છે એને આ મેસેજ કરે છે, એટલે મેં એને ખાલી મેસેજ નહીં કરવાનું જણાવેલ છે, કોઈ ઠપકો આપેલ નથી। તો ટકુએ એને અવારનવાર ફોન કરીને જણાવેલ કે તું લંગર સર્કલ પર મળવા આવી જા। જેથી ખલાસી સમાજના 3-4 છોકરાઓ એને મળવા ગયેલા ને ત્યાં ટકુ અને બીજા એના 4-5 મિત્રો હાજર હતા। જેથી તેઓને ભેગા થતા બોલાચાલીને ઝઘડો થયેલ ને જેમાં ઉશ્કેરાઈ જઈને ટકુએ પોતાના ખિસ્સામાં રાખેલ ચપ્પુથી સ્ટીવન સંજયભાઈ ઘંટીવાલાને ગળાના ભાગે મારી દીધા। તેનું સ્થળ પર ફસડાઈ ગયેલ અને લોહી નીકળી ગયેલ। જેથી તેના મિત્રોને પણ આ ગમે તેમ ચક્કુના ઘા મારી દીધેલ અને ત્યારબાદ તેના સ્ટીવનને દવાખાને લઈ જતા તે ડોક્ટરોએ મરણ જાહેર કરેલ છે। સ્ટીવન શું કરે છે? અને સ્ટીવન મગદલ્લા બંદર ખાતે નોકરી કરે છે અને 26 વર્ષની એની ઉંમર છે। તપાસમાં પ્રાથમિક તારણ તો એમને આ એકબીજાને છોકરીને કેમ તે મારા મિત્રને કેમ ટપકો આપેલ છે, જે બાબતે બોલાચાલીને ઝઘડો થયેલ અને એ બાબતે ઉશ્કેરાટમાં આવીને આ બનાવ બનેલ છે। ડુમ્મસ પોલીસે ઘટના અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સગીર સહિત કુલ 6 આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ તેમની ધરપકડ માટે તજવીજ શરૂ છે। એટલું જ નહીં, આરોપીઓની ઓળખ અને કૃત્ય સામેનો પુરાવા મેળવવા માટે ટેકનિકલ સહાય પણ લેવામાં આવી રહી છે।